આકાશ, હા હા, તમારા ગામડે તો પહોંચી ગયા છીએ આપણે, પણ આથી તમારું ઘર કેટલું દૂર છે? આઈ મીન કોઈ ઓટો કઈ છે જ નહીં? લગભગ 3 થી 4 કિલોમીટર જેટલું થતું હશે. અને આમે અહીંયા ઓટો કે એવું કઈ ન મળે. અહીંયા તો ઝઘડો આવે, ઝઘડો. અને એ પણ ક્યારે આવે કઈ નક્કી નહીં. છ નહીં, એક જ ઓટો જોઈએ છે. અરે ઓટો નહીં, આ 3 વ્હીલ વાળો પેલો ટેમ્પો આપણે શહેરમાં ક્યારેક ક્યારેક જોઈએ છીએ ને એ. નો વે, હું એમાં નહીં આવું. હા તો છે ને, તમે કીધું ને એટલે મારે ગામડે આવવું પડ્યું, બાકી તો મને ગામડે ફાવે જ નહીં. ખબર જ હતી. 1 મિનિટ. હા શું 1 મિનિટ? 1 મિનિટ. નેટ પણ નહીં આવે અને ટાવર પણ નહીં. અરે પછી મૂકી દે સ્ટોરી. હા, #ગામડું. આ ગામડાની સ્ટોરીઓ મૂકવાનો તો બહુ શોખ છે, પણ ગામડે રહેવા આવીએ કોઈને ગમતું નથી. બોલી લીધું? હા, બોલી લીધું. ચાલ, મને લાગે છે કે આ સવારનો જે ઝઘડો આવે ને એ તો જતો રહ્યો હશે. હવે ચાલીને જવું પડશે. ચાલ, સામાન લે. એક્સક્યુઝ મી, શું સામાન લે? હું કઈ સામાન નથી લેવાની. એક તો અહીંયા ચાલુ છે ને એ જ બહુ મોટી વાત છે. સામાન લઈ લો તમે. ઊભી તો રે. જવાનું ક્યાં છે? આવું છું. ચાલ. જવાનું કઈ સાઈડ છે? આમ? અરે પણ આમ જવાનું છે. કઈ સીધી રીતે પણ કહી શકો ને. ચાલ, આટલો બધો સામાન હોય તો સીધી રીતે કેવી રીતે કહું? તો સામાન મારા હાથમાં આપી દીધો છે તે. તો સામાન આપી દીધો છે. સ્મેલ છે ને. પોદળો છે. આ ગાયનો પોદળો. હા, અહીંયા આવું જોઈએ. શહેર જેવું ના હોય બધું સાફ સુથરું. મારા સેન્ડલ્સ ને બધું ગંદુ તો છે. ચોપ, હું તને સમજાવી દઉં છું. હા, તું ગામડે આવ્યા છીએ ને તો ફરી પાછી કોઈ માથાકૂટ ઊભી નહીં કરતી. મજબૂરી છે ને આવવું પડ્યું છે. એક તો શહેરમાં કોઈ કામ ધંધા સરખા છે નહીં, અને સાથે સાથે બાપુજીની તબિયત પણ બગડી છે. એટલા માટે તો આપણે ગામડે આવ્યા છીએ. બસ કરો. હા, તમારું લેક્ચર છે ને આપણે બસમાં આવ્યા ને ત્યાંની સાંભળતી આવું છું. એક તો બસ પણ પેલી ખટારા ઢૂઢું કરીને ચાલતી હતી. એ બસ હતી એમ જ ચાલે. અરે હવે એમાં ડરવાનું ના હોય, આમ ઠેકી જવાનું હોય. ઠેક. અરે ચાલ ને હવે. ચૂપ. આ મહેરબાની કરીને ઘરે જઈને આવું ન કરતી, કારણ કે બાનો સ્વભાવ તો તું જાણે છે ને. હા, ઘર કેટલું દૂર છે એ મને કહેશો? હવે તો હું થાકી ગઈ છું ચાલીને. કેટલું ચલાવે એટલું તો છે ને, મારા ઘરે પણ કોઈ દિવસ નથી ચાલી. તું થાકી ગઈ? હા. થાક તો મને લાગવો જોઈએ. એક હાથમાં તારો 5 કિલોનો ઠેલો છે, આ બીજા હાથમાં તારા મેકઅપ નો સામાન છે, છતાંય હું નથી થાક્યો. આકાશ, હું શું કહું છું ખબર છે? હા. ઘર દૂર છે ને, તમે મને તેડી લો. કેવો લાગીશ નહીં? હા, એક હાથમાં ઠેલો, બીજા હાથમાં તારું પાકીટ ને ત્રીજા હાથમાં તું. કઈ પણ તેડી લો. ચાલ ને હવે, છાની માની દોડાઈ. આવી ગયું ઘર. ક્યાં? આ ડેલો છે ને, હે ડેલો આપણો. આ ઘર છે? હા, આ ઘર છે. અહીંયા આવા જ ઘર હોય, શહેરની જેમ માળવાળા નહીં. છોકરો ને બહુ આપણે ગામડે આવા નીકળી તો ગયા છે, હજી સુધી ભૂગ્યા કેમ નહીં હોય? અરે આવતા જ હશે. હવે તું એટલી બધી હરખ ફદુડી થામાં. મને ખબર છે કે આ છોકરો નાનો તારે બહુ લાડકો છે, પણ તને ખબર છે ને એની ઘરવાળી હેરની છે, એટલે તું જરાક ને બોલવામાં ભાન રાખજે. હું બોલવામાં ભાન રાખજે? અને નાના દીકરા હોય ને એ હંધાઈને લાડકા જ હોય, અને હજી તો હવે પગ નથી મૂક્યો. ઈ પેલા તમે મને ચેતવણી દેવા માંડ્યા. મેં ગોતી છે તે શું છે? મને ખબર જ છે કે આ છોકરી હોમાં હોહરવી નીકળી જાય એમ છે. તમે ચા પીવો ને વગર કામની પંચાયત કર્યા વગરના. હજી નો આવ્યા. પણ આવી જાય, નીકળી ગયા છે એ લોકો. ભાભી, હીરામણ 4 હોય તો આપી જો નહીં, એટલે હટ હીરાવીને હટ વાડીએ જાવ.
ત્યાં વાડીએ કામના પાર નથી. હા ભાઈ આ વાડીએ કામ બહુ રહે છે ને એટલે જ આપણે આકાશને હેરમાંથી તેડાવ્યો છે કે થોડીક કામકાજમાં આપણને મદદ કરે. હા મથુરભાઈ, આજે મારો આકાશ શહેરમાંથી પાછો આવે છે અને એની હાટું મેં આ દહીં મેળવી રાખ્યું છે. તમને તો ખબર જ છે ને, દહીં રોટલો નથાણું એને કેવું ભાવે છે. ખાટું અથાણું તો એને મનમાં વાલું છે. એક કામ કરો ને, હમણાં એ આવતા જ હશે, પછી હારે શિરામણ કરી લ્યો ને. ચાલ હવે. હા ઘર છે. હા આ જ ઘર છે, અહીંયા આવા જ ઘર હોય, આપણી જેમ માળવાળા નહીં. ખોલ ખોલ ઢેલો ખોલ જલ્દી. આ ખુલ્લું જ છે. ખુલ્લું નથી, આ આયરું આમ કર ને. આટલું નથી આવડતું. ચાલ આવી ગયા. બાપુજી, બાપ, જય શ્રી કૃષ્ણ. બાપુજી કેમ છે તબિયત? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હારું કર્યું, લે આવી ગયો. આ તને જોઈને એરેક લોહી ચડી ગયું મને. મને તે બા, આ તમને લોકોને જોઈને હૈયામાં ટાટક થઈ ગઈ છે. એ તો ઠીક છે, પણ તું હેરમાં ગયો એમાં આવડા મોટા કાકા ભૂલાઈ ગયા, એમને જ પગે લાગવાનું. અરે બાપરે, સોરી કાકા. જય શ્રી કૃષ્ણ. જીવતો રે જય શ્રી કૃષ્ણ. આવવામાં કઈ મુશ્કેલી તો થઈ નથી ને? ના ના, મોટામાં મોટી મુશ્કેલી પડી હતી. આ છકડો, ગામનો છકડો નો મળ્યો, હાલીને આવ્યા છે 4 કિલોમીટર. અરે રે, થાકી ગયો છે ને બટાકા? હા, બધો સામાન મેં જ ઉચકો. પણ આરતી, તું ત્યાં કેમ બેઠી છે? બા બાપુજીને પગે તો લાગ. આરતી, આ શું કરે છે? બા બાપુજીને નમીને પગે લાગ ને. ને આમ પણ આ લગ્ન પછી પહેલી વખત ગામડે આવ્યા છે, બા બાપુજીના આશીર્વાદ તો લે. શું આકાશ, તમે પણ? અરે આપણા જ્યારે મેરેજ થયા હતા ત્યારે તો મમ્મી પપ્પાને પગે લાગ્યા હતા ને, પછી આ વારંવાર શું પગે લાગ્યા કરવાનું? અને એમ પણ હા, તમે મને બસમાં લઈને આવ્યા છો ને, હું સાવ થાકી ગઈ છું. મારે છે ને પેલા ફ્રેશ થવું છે. મમ્મી, અમારો રૂમ ક્યાં છે? એટલા બધા રૂમ છે, કોઈ પણ એક લઈ લઈશ. હા મમ્મા, જરાક મને ગરમ પાણી આપી દેજો, હું નાવા જઉં છું. અને તમે આ બેગ છે ને રૂમમાં પહોંચાડી દો, હું નાવાની તૈયારી કરી લઉં. બાય બાય. વાત તો સાંભળ આરતી. હે બાપ, આ તમે આરતીની વાતનું ખોટું નહીં લગાવતા, એનો તો મગજ જ એવો છે. મૂકી દો મમ્મી સામે. હાલો ભાભી, ત્યારે હું જાઉં વાડીએ. મને લાગે છે કે હવે ખેતર અને વાડીના બધાય કામ જલ્દી પૂરા થઈ જાય. મોટા ભાઈ, હું જાઉં છું, તમારે આવવું છે કે? હા ભાઈ હાલ, આપણે તો જ્યુસ જોહે ને. અને આકાશની માં, હવે મારી વાત સાંભળ. ત્યાં આલો દહીં ને કઈક તું કહેતી ને ખાટું આસણું, આ તારો દીકરો ને બહુ આવ્યો ને એને હવે પ્રેમથી તું ખવડાવી દેજે. હાલ ભાઈ. જાવ ને હવે. હા બસ જો આ વાસણ એક કરવાના છે ને, એ કરું છું. થઈ ગયો તૈયાર? હા, કેવો લાગુ છું? અરે ગામડાના હોય ગામડાના જ રે, આ પહેરવેશ જેવો એકેય પહેરવેશ નહીં. હું કેવું બટા તારું? અરે વાહ આકાશભાઈ, તમે તો શહેરના કપડામાંથી એકદમ ગામડાના કપડામાં આવી ગયા ને. કઈ ભાભી, હા કહેવાય છે ને, જેવો દેશ એવો વેશ ધારણ કરવો જ પડે. હવે અહીંયા ગામડે આવ્યા છીએ શું કામ? આ વાડીના અને ખેતરના બધા કામમાં મદદ કરાવવા માટે. હવે આ બધા કામ કઈ પેન્ટ ને શર્ટ પહેરીને તો કરી જ ના શકાય. એટલા માટે જ મેં તો છે ને મોટા ભાઈનો આ શું કહેવાય પહેરવેશ, આ પહેરવેશ ધારણ કરી જ લીધો છે આજથી.
વાહ વાહ, મને તારી ઉપર ગર્વ છે હો બટા. બાકી તારા બાપા જેવો જ લાગશો. પણ હે આકાશભાઈ, હા આ તમારા મેડમજી દેખાતા નથી ને હજી કઈ? ઈ કે છે એને ગામડાનો પહેરવેશ પહેરાવ્યો કે નહીં? ઈ ફ્રેન્ડ તૈયાર થતી હશે. મેં તો કીધું તું હો કે પહેરજે. પહેરો નો પહેરો અહીં કોને ખબર. અરે તું આવી ગઈ? વહુ, અહીંયા તમારે ખેતીના કામ કરવાના હોય ને એટલે આવા લુગડા ખેતીના કામ નહીં થાય. એટલે કામ કરો બટા, તારી એક જ ચણિયા ચોળી પડી હોય ને તો દે ને, પછી સીવડાવી લેવું. એક મિનિટ પહેલા મને તો પૂછો કે મારે આ તમારા દેશી ચણિયા ચોળીને એવું પહેરવું છે કે નથી પહેરવું? દેશી નથી બટા, અહીંયા ઘરે ઘરે જોઈ ને આવા જ કપડા પહેરાય છે હંતાઈ. અને આ પહેરવેશ તો અમારી સંસ્કૃતિ છે. એટલે અહીંયા આવ્યા છો તો એટલા દી ચણિયા ચોળી પહેરો. બાકી શહેરમાં જઈને તમારે જે પહેરવું હોય એ પહેરજો. ત્યાં ક્યાં અમે જોવા આવવાના? ત્યાં તો એમ પણ તમે કઈ ગઈ ના શકો ને. અને એમાંય આ ખેતીનું કામ અને શું કહ્યું વાડી, કે મારે થોડી જવાનું છે, તમારે લોકોને જવાનું છે ને. બટા તારે ઊભું રહેવાનું છે, કઈ બોલવાનું છે? કહું છું ને બા કવર છું. શું કેવું છે? આદિ બાની વાત સાચી છે. તું અહીંયા ગામડાના કપડા પહેરી લે તો વધારે સારી લાગીશ. આ કામ કરવામાં સરળતા રહેશે. એ કઈ ખોટું નથી કેતા. જાજા પહેરી લે. નહીં પહેરું. મને આ તમારા ગામથી કપડા બિલકુલ નથી ગમતા. તને ગમે કે ન ગમે તને પૂછવામાં નથી આવ્યું કે તને આ કપડા ગમે છે કે નથી ગમતા. તને કીધું ને એક વખત કે આ કપડા પહેરવા પડશે એટલે પહેરવા પડશે. અને મેં તમને કીધું ને સાસુ મોમ કે હું આ દેશી કપડા નહીં પહેરું એટલે નહીં જ પહેરું. આરતી બસ હવે આગળ એ કઈ શબ્દ નહીં. આ છે ને તમારું શહેર નથી, અમારું ગામડું છે. અને અહીંયા વડીલ કે ને એમ કરવું પડે, છોકરાઓ કે ને એમ નહીં. અને આ ગામમાં અમારી આબરૂ છે, આ ગામમાં અમારી કિંમત છે. અને ફરતા 5 ગામમાં તારા બાપાનું નામ બોલાય છે. અને તું એમ કેસો કે હું આવા કપડા નહીં પહેરું? ઊંચા અવાજે આ ઘરમાં વાત નહીં કરતી. વહુ છો ને તો વહુ બનીને રહે, હાઉ બનવાની કોશિશ નહીં કરતી. મારો પર હાથ પડ્યો ને જોઈ લઈશ. આરતી ચૂપ. જોઈ લઈશ. જા સમજાવી દે ને તારી ભાષામાં. સમજાવું છું બા. હમણાં જ સમજાવું છું. આરતી મારી વાત સાંભળ. આરતી બા તમે શાંત થઈ જાઓ, હું આરતીને સમજાવીશ, એની સાથે વાત કરીશ ને બા. જે હોય એ. તારા ચણિયા ચોળી એને આપી દે અને એને ચણિયા ચોળી પહેરાવાના જ છે. આકાશ તો હેરમાંથી આવી ગયો. આ ઉપાધિ લેતો આવ્યો છે. હાજી, તમારી વાત તો સાચી મોટા ભાઈ. એ બધી ઉપાધિ તમે કરો ને. એક તો માંદા રહ્યો છે. ઓલા ડાક્ટરે દવા આપી ને એ લીધી કે નહીં તમે? હવે ઉપાધિ મને મારી નહીં. આ તારી ભાભીનો મગજ છે આકરો. હવે જે થાય એ ખરી. ઉપાધિ ન કરો, ભાભી બધું ઠીક કરે. ક્યાં છે આ છોકરા વાડીમાં કામ કરવા આવ્યો છો તે? રવજી, અરે બાપા, તમે વાડીએ કેમ આવ્યા? હું ને કાકા તો હતા જ ને. અરે આકાશ આજે આવી જવાનો હતો ને શહેરમાંથી. આવી ગયો? અરે રવજી બટા, આકાશ તો આવી ગયો છે, પણ આયરો આર ફેશન વાળી વહુ ને લાવ્યો છે. આપણે છે ને આકાશને અને વહુને આ ખેતીવાડીનું કામ કરવા બોલાવ્યા છે. પણ મને નથી લાગતું કે વહુ કઈ હલ્યા મારી દે. અરે કાકા, એવું ના હોય. એ તો થોડા દિવસ લાગે. હા જુઓ ને, મારી ઘરવાળી શહેરની જ છે ને, એને ક્યાં ખેતીના કામ આવડતા હતા. હવે જુઓ બધા કરે છે. ભાઈ, તારી ઘરવાળી ખેતીનું કામ શીખી ગઈ ને કરે છે, અને આ આવી છે ને શીખી જાય ને કરશે ને, એ મને નથી દેખાતું. ઠીક છે, જોઈશી. આજ પહેલો દી છે. આ આરતી વહુ તો આવી ગયા છે. હવે જોઈશી આગળ આગળ શું થાય છે. જો રવજી બેટા, એ બધી ઉપાધિ છે ને તું મૂકી દે. આપણા ઘરે રાધા ભાભી છે ને, બધું સીધું કરી દે અને હંધુય કામ શીખવાડી દે. ભાઈ,
મથુર, હવે તમે બે છે ને કાકો ભત્રીજો હંધા કામ સંભાળી લ્યો. આપણને તો આશા હતી કે આ છોકરો આવશે અને મદદ કરશે, પણ છોકરો તો કદાચ મદદ કરશે પણ આ વહુની આશા રાખતા નહીં. જાઓ હળેડટ કામે વળગો. હા બાપા. દાડિયા તો બીજા મળતા નથી એટલે કામ કરાવ કે છોડકો ને જાઓ. હા ભાઈ, અમે તો કામ કરી પણ તમે માંદા છો, આમ ઓડીએ જઈને આરામ કરો. હા ભાઈ, હું મારથી થાય ને એટલું થોડું થોડું કરે. આ તો ઓલી કહેવત છે ને, વાહી દુકાને માથે બહુ માથે, તે આપણે જ કરવું પડશે. હાલો વળગો. સાચી વાત છે મોટા ભાઈ. અરે મારી દીકરી, પૂછું હું કામ કું રોસો હે? આજો તે એક ફોન કરે હું આવી ગયો ને. હે કાકા, સારું થયું તમે આવી ગયા. અરે તું ચિંતા કરી માં, હું આવી ગયો છું ને. હા, તારા હાવ હારા ક્યાં ગયા છે? આજ તો મારે એની હારે રૂબરૂમાં વાત કરવી છે. આ મારી છોડીને હેરાન કરે છે બધાય ભેગા થઈને. કાકા, મારા સાસુ સસરા છે ને એ તો બહાર ગામ ગયા છે, અને રહી વાત આકાશની તો એ તો ગામડાના કમાની જેમ ગામડાના કપડા પહેરીને ખેતરના કામ કરવા ગયા છે. અરે કાકા, પેલા તમે બેસો તો ખરી, ચા પાણી કંઈક પીવો, પછી નિરાતે બે વાતો કરજો. હા કાકા, બેસો. એટલી બુદ્ધિ તો આવી કોક ને કે મહેમાનને પેલા બેસાડાઈને ચા પાણીનું પૂછાય. પાણી લઈ આવું છું. રોબર્ટ, હા છે ને, તું જરાય ફિકર ન કરતી હો. હવે આ તારો કાકો આવી ગયો છે, જો બધાને સીધા કરી નાખું. તું જોયા કર. કાકા, સાચું કહું ને તો મને અહીંયા જરાય નથી ફાવતું. એ તું કામ ચિંતા કરશો બેટા? હે, આ તને ફાવે ને ઈ જ તારે કરવાનું. હા, તારા મનમાં આવે ને એટલું જ કરવાનું. હા, તારાથી કામ ન થાય ને ન આવડે એ નહીં કરવાનું આપણે. અરે ઘરના કામની વાત નથી, મારી પાસે તો ખેતરના કામ કરાવવાની વાત છે. બોલો, એટલે તો અમને શહેરથી અહીંયા બોલાવ્યા છે કે તમે અહીંયા આવો અને બધા અહીંયા કામ કરો. હું વાત કરશો જો, મારી વાત સાંભળી જો. હા, મારી ભત્રીજીને છે ને જે ફાવશે ઈ જ કામ કરશે. તમારે કોઈ એને દબાણ કરવાની જરૂર નથી. આ તમારા હાહુહારાને સમજાવી દેજો. હા કાકા, એટલું તો ઓછું હતું કે આજે તો મારી સાસુએ મને લાફો મારી દીધો. હું વાત કરશો. હા, તારી હાહુ તને લાફો માર્યો? હા કાકા. આવવા દે હવે તારી હાહુ ને તારા હાહરાને. હવે તો એને વાત કરીને જ જાવું છે મારે. અરે કાકા, એવું કાંઈ નથી, થોડોક હમઝાફેર થયો છે. તમે પેલા નિરાતે બેસો, આરામ કરો. મારા સાસુ સસરા આવી જાય ને પછી તમે વાત કરજો એમની હારે. હા, તો હું એને વાત કરીને જ જવાનો છું. હા, તમે બધા ભેળા થઈને મારી છોડીને હેરાન કરો છો બધા. મને ખબર પડી ગઈ છે. હા, મારી છોડી છે ને શહેરમાં ભણી ગણીને મોટી થઈ છે, એને આ બધું ન ફાવે, એટલે તમારે કોઈ દબાણ કરવાની જરૂર નથી ને. હો, અરે કાંઈ વાંધો નહીં, આરતી કાંઈ કામ ન કરે તો કાંઈ વાંધો નહીં. તમે શાંતિથી બેસો, હું જમવાનું બનાવી લઉં છું. થાકી ગયા હશો ને, જમીને નિરાતે આપણે વાત કરીએ. હા, એ તો હું જમીન જ જાય, અને તમારા હાહુ હારે વાત કરીને જ જવાનો છે. એમને જવાનો નહીં, સમજાણું? ભલે, હું રસોઈ બનાવીને આવું છું. જોયું ને કાકા, તમને કેવું સમજાવી દીધું કે તમે શાંતિથી બેસો, બાકી અમારે તો જે કરવું હશે ને એ જ અમે કરીશું. એ બેટા, તું ઉપાધિ કરીમાં. હા, તારો કાકો છે ને ઈ કઈ ઓછો ને તો બે ઘાટના પાણી પીધા છે. આ બધા મને હું સમજાવવાના? મારી વાત સાંભળ. હા, મેં તને ભણાવી ગણાવી શું કમે? હા, તું શહેરમાં જઈને સુખી થા, કઈક નોકરી કર, કઈક સાહેબી ભોગવ. હવે આ ગામડામાં તો અમે શું કહેવાય કે રહી રહીને બધા મરી જવાના છે. હે, પણ તારી જિંદગી સુધરે ને એ હાટું મેં તને શહેરમાં મોકલી હતી, અને આ જમાય હરી ફરી તને અહીંયા લઈને આવ્યો. હા, તમારા જમાઈનું કંઈક કરવું પડશે. અરે તું ચિંતા કરી માને, હું આવી ગયો છું ને. આ બધાને હું પાઠ ભણાવી દે, તું જોજે. હે,
અરે વાહ કાકા, કેવું પડે હો બાકી. આ તમે તો સવારમાં એકદમ વહેલા તૈયાર થઈને બેસી પણ ગયા. અરે કુમાર, એમાં એવું છે ને કે આ ગામડાનું જીવન જ એવું છે. સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ જવું પડે. આ તો જ સીમના કામ ઉકલે. હા, તમારી જેમ આઠડો થઈને પડ્યા રહી ને એ બધું અમને ન પરવડે. રામ રામ. રામ રામ વેવાય, કયા પોગાડ્યા? કાલ રાતે આવ્યો, તમે બે ભાઈ વાહુ ગયા હતા એટલે તમે મળ્યા નહોતા મને. હું તો જાવું જ પડે ને વેવાય, એ તો ખેતીનું કામ છે તો કરવું પડે. અરે આ મારા જમાઈને ઈ સમજાવતો હતો કે અહીંયા છે ને સવારે વહેલા ઉઠીને કામ કરવું પડે તો જ સીમના કામ ઉકલે. પણ આ જમાઈ જો ને મને કહે કે તમે તો વહેલા તૈયાર થઈ ગયા, તમારી જેમ પડ્યા રહી ને એમને ન ફાવ્યો. તમારી વાત એકદમ સાચી છે વેવાય, પણ આ બધું છે ને તમારા જમાઈને શીખવાડો. અરે ના હો મધુર કાકા, આ બધું તો હું સમજુ જ છું, પણ આ જો વાત તમારે સમજાવી હોય ને કાકા, તો તમારી ભત્રીજી એટલે કે આરતીને સમજાવો ને તો બરાબર છે. શું કેવું મોટા ભાઈ? ભાઈ મોટા ભાઈને રહેવા દે ને, હું કહી દઉં. વેવાય, આ તમે જે આઠડો થઈને પીડા રહેવાની વાત કરતા હતા ને એ છે ને તમારી ભત્રીજીને લાગુ પડે છે. આમ જુઓ, હોનાના નળિયા છે, હજી રૂમની બહાર નથી આવ્યા. અરે નાના, એવું નથી. આ મેં જે વાત કરી ને એ તો ગામડાના લોકો માટે વાત કરી છે. અને મારી છોડી તો શહેરમાં ભણેલી ગળેલી હોશિયાર છે. અને આમે અહીંયા ગામડામાં બીજું કામ શું હે? આ ભલે ને પૂતી રે, એમાં શું વાંધો છે? એ આકાશભાઈ, શિરામણ તૈયાર છે, આવી જાવ બધા. એ હા ભાભી, હાલો હાલો કાકા શિરામણ કરવા. અરે દીકરા, ઈ વેવાઈને છે ને આપણી યારે હીરામણ કરવાનું ની ફાવે. એની ભત્રીજી ઉઠશે ને એની યારે જ હીરામણ કરશે. બરાબર ને વાઘજીભાઈ? હા હા, મને એકલા નહીં ફાવે. હા, તમે શિરામણ કરી જો, હું મારી દીકરી ઊભી થાય ને ત્યારે કરી લે. હા ચાલો. અરે કાકા, પણ આ તમારી દીકરી જો 11-12 વાગે ઊભી થાય તો ત્યાં લગન થોડું શિરામણ વગેરે રેવા હે. હાલો હાલો શિરામણ આરો આર કરી લે. અરે નાના જમાય, આમે તે ત્યારે મારે શિરામણ ની જરૂર નહીં. કદાચ 12 ને 1 વાગી જાય તો મારે ઉપાધિ નહીં. તમે કરી જો તમ તારે, મને અમે ભૂખ ઓછી લાગે. જાવ તમે. પણ કાકા તમે આવશો તો અમને સારું લાગશે. હાલો નહીં, ભેળા બેહી લેવું. એ નાના, હવે બહુ ધાન કરો માં. આમે જો મને છે ને બહુ શિરામણી ટેવ ને. તમે જાવ તમ તારે, મને ભૂખ ન લાગે. હા, મને ન લાગે. જાવ. અરે વેવાય, અમે તો ગમત કરતા હતા. હાલો ને હારે હિરાવી. અરે નાના, મારી દીકરી ઊભી થાય તેની હારે કરી. જાવ તમે તમ તારે જાવ. હાલો કાકા હાલો. આ તો માનવાના નથી, આપણે શિરામણ કરી લઈએ. હા, તમે કરી જો તમ તારે, મારે બહુ ટેવ નહીં. વેવાય પણ બહુ જીદ્દી હો. મારી હાળિયા ના પાડતા પડાઈ ગઈ છે ને પેટમાં ઉંદેડા દોડે છે. હું કરવું? વાઘજી, તું મૂર્ખનો સરદાર છો. ના કામ પાડી. અને આ મારી ભત્રીજી 12 વાગ્યા પહેલા ઉઠવાની નથી. કે કામ કરું, આ ગામમાં મારો ભાઈબંધ પરસોત્તમ રહેશે ને એના ઘરે શિરામણ કરી આવું. એ મથુરભાઈ, આ મને ભૂખ નથી લાગ્યો, તમે લોકો શિરામણ કરી લો. હું જરાક વાડી આટો મારતો હું. હો એ હારું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાભી, મારો ચા નાસ્તો બની ગયો તો જરીક આપી દો ને મને. અરે હા, આ દહીં ને રોટલો તો તૈયાર જ છે. આ જલ્દી જમી લે અને તૈયાર થઈ જાય એટલે વાડીએ જવા નીકળીએ. ટ્રેક્ટર પણ તૈયાર જ છે. શું? દહીં ને રોટલો? તમે ખાવ દહીં ને રોટલો, મારે નથી ખાવું. અને ભાભી, તમે છે ને મારા માટે ચા અને બિસ્કિટ હોય ને તો એ આપો મને, મારે એ ખાવું છે. અને રહી વાત આ ખેતરે જવાની ને, તો મેં પહેલા જ ના પાડી હતી. હું ખેતરના કોઈ કામ નહીં કરું, મને ખેતરના કામ નથી ફાવતા.
આરતી, ખેતરના કામ મને નહોતા ફાવતા. હું શીખી ગઈ ને, હું તને શીખવાડીશ. ધીમે ધીમે તું શીખી જઈશ. પછી શું વાંધો છે? માય ફૂટ, તમે શીખી ગયા ને એટલું બહુ છે, મને કહેવાની જરૂર નથી. જો આરતી, મારે છે ને અત્યારે ઘરના ઘણા કામ છે, એ પતાવીને પછી મારે વાડીએ જવાનું છે. તારે ચા નાસ્તો કરવો હોય ને તો જાતે બનાવી લેજે. મારી પાસે એટલો ટાઈમ નથી. તો વહેલા ઉઠી જવાય ને તો વાંહે સમય વધે, પણ નહીં, સવારે વહેલા ઉઠીને બધું કામ તો કરવું નથી અને પછી સંભળ્યા રાખવું છે કે કેટલું કામ છે, કેટલું કામ છે. અરે પણ આરતી, આ તું શું કરી રહી છે? આ ભાભીની વાત તો સાચી જ છે ને, આ ઘરના કામકાજ તો ભાભી કરે જ છે, તો પછી તારાથી જેટલું થાય એટલું કામ તો કરી લે તારી રીતે. તો ચા નાસ્તો બનાવો ને એ ઘરના કામમાં જ આવે છે, તો એમાં શેની ભી પડે છે? જો આરતી, ઘરના કામ છે ને એ મારું ઘર છે એટલે હું કરું છું, પણ તું તારું તો જાતે કરી શક ને. વાહ, બોલો, એટલે અહીંયા હું આ બધું કરવા આવી છું અને હર વખતે છે ને તમે વાડીને વચ્ચે નહીં લાવો. તો કોને વચ્ચે લાવીએ? આપણે એટલા માટે તો અહીંયા આવ્યા છીએ ને કે શહેરમાં આપણા કામ ધંધા નબળા પડી ગયા છે, બાપુજીની તબિયત નથી સારી અને વાડી અને ખેતરના કામ કરવા તો તને અહીંયા લઈને આવ્યો છું. અરે તમારા બાપુજી છે ને, મારે શું લેવા દેવા છે, તમે ધ્યાન રાખો. અરે શું લેવા દેવા એટલે? તું મારી પત્ની છે અને પત્ની બનાવીને તને પરણીને લાવ્યો છું ઘરમાં, તો પછી ઘરના કામકાજ તો કરવા જ પડે ને. પત્ની બનાવીને લાવ્યા છો ને, નોકર બનાવવાની જરૂર નથી. પત્ની બનાવીને રાખો ને તો બહુ છે. અરે સીધી રીતે ચા નાસ્તો બનાવી દીધો હોત તો કઈ થાત નહીં ને. મજા આવી, ખુશ, હેપી કે અમારે? આરતી, શું ક્યારની પણ નાના મોટાની મર્યાદા રાખ્યા વગર કોઈને પણ કંઈ પણ કહે છે? તારી એટલી હિંમત કે તે મારા પર હાથ ઉપાડ્યો? હા, તારા ઉપર હાથ ઉપાડ્યો. એની દાડી કરો છો. જુઓ ને મોટા ભાઈ, ઘરના કામકાજ તો અમને કરવા નથી અને જે કોઈ પણ કાંઈ પણ કહે તો એને ગમે તે મનમાં આવે બોલી નાખવું છે. હા તો બોલા છે ને, એમાં ખોટું શું કહી રહી છું? સાચું જ કહ્યું છે. પહેલા જ બોલી કરી હતી ને કે હું કામ નહીં કરું, તો ત્યારે ના પાડી દેવાય ને. હા, એ કહ્યું. અરે ભાઈ નાનકા, એ નથી સમજતી, તું તો સમજ. ઘણું બધું કામ છે વાડીએ. ચાલ વાડીએ. અને જયા, તારું કામ પતાવતું. ચાલ કામ પતાવો તમારું, કારણ કે અત્યારે જે થયું છે ને એ હંધોય તમારા લીધે થયું છે. હવે ચૂપચાપ રહે ને, નાનકા. ખોટે ખોટી. ચાલ જાઓ ને, બોલાવે છે ને તમને. અરે પણ શું મોટા ભાઈ, દર વખતે આનું સાંભળવાનું? હા તો સાંભળવું પડે. આ ભગવાને બે કાન આપ્યા છે ને એટલા માટે જ આપ્યા છે. તારામાં કઈ માણસાઈ જેવું છે? આ તારા હારા ખાટલે બેહવાની વાટે પાડીએ બેહી ગયા અને તું ખાટલા ઉપરથી ઊભી થવામાં નથી સમજતી. પણ તમે બરાડા શું કામ પાડો છો? ધીમે ધીમે બોલો ને તો પણ હું સાંભળી લઈશ. મને બધું જ સંભળાય છે, હું બેરી નથી. અને મને હવે બધી ખબર પડી ગઈ છે કે આ બધા ઢોંગ ધતિંગ તે હેના આદરા છે. શેના? આ તારો કાકો ગામમાં આવ્યો છે ને, હે? તને હું કે મને કઈ ખબર નથી પડતી એમ? ઈ તને ચડાવે છે ને, પણ હવે જો જોયા જેવી થાય એટલું યાદ રાખજે. મને કોઈ ચડામણી નથી કરી. અને રહી વાત મારા કાકાની તો હા, મેં જ એમને બોલાવ્યા છે. આ તમે લોકો જે મારી સાથે કરી રહ્યા છો ને, આ જબરદસ્તી કામ કરાવવા માંગો છો ને, એટલે મારા કાકાને બોલાવ્યા છે. એ તમને સમજાવશે કે હું કોઈ કામ નથી કરવાની. તે હું કીધું? તારા કાકા આવશે અને ઈ અમને સમજાવશે. સમય હવે ઈ આવી ગયો છે કે હું તારા કાકાને સારી રીતે સમજાવી દઈ. હો મોમ, તમે છે ને હજુ મારા કાકાને ઓળખતા નથી. મારા કાકા છે ને બહુ ઊંચી નોટ છે. વાઘજી નામ છે એમનું, વાઘ જેવા છે. વાઘ અને હાવજમાં ફરક તો ખબર છે ને. અને હાવજ જાય એની સિંહણ પાસે હેઠો બેહી જાય, એટલે આ વાઘ આવશે ને તો આ સિંહણ એને સારી રીતે પૂગી વળશે. એટલે સમજાઈ દેજે તારા કાકાને. એક મિનિટ, હું જે કરું છું ને એ બરાબર કરું છું. જ્યારે જમીનમાં ભાગ જોતો હોય ત્યારે મારી જમીન મારો ભાગ એમ કરતા કરતા દોડ્યા આવો છો અને જમીનના કામ કરવા પડે તો બળ પડે છે. આ ક્યાંનો ન્યાય છે? હે, ક્યાંનો ન્યાય છે? તો એ બધું પહેલા વિચારવું જોઈએ ને.
પહેલા ચોખવટ કરી હતી ને, તો પછી અત્યારે આ બધી વાતને બોલવાનો શું મતલબ છે? સાચી વાત છે એની. સાચી વાત છે એની. ભૂલ અમારી જ છે. અમને એમ હતું કે ક્યારેક તારે ગામડાનું કામ કરવાનું થશે તો બળ નહીં પડે, અને અમે રહ્યા ગામડાના માણસો હતા ભોળા, માણાને પારખી ન હોય કા. પણ હવે જે થયું ઈ આકાશ ને હવે હું કામ બેલા લેશો? આ ત્યાં તો આ છોડીને પસંદ કરી હતી, હવે લમણાજી કરવાનો હું ફાયદો છે? આમાં એવું છે ને કે કોઈ માણસ કોઈના પેટમાં ન કરી નીકળવું હોય કે આ કેવું નીકળશે, સમજા? આખું આંબાનું ઝાડ હોય ને એમાં એકાદી કેરી ખરાબ ય નીકળે આના જેવી. હા, અને પપ્પુ તમે છે ને આજે અમારી બંને વચ્ચે આવો જ નહીં. અમે બંને છે ને આજે તો ફેસલો કરી જ નાખીએ કે કામ થશે કે નહીં થાય. એટલે તું કરીશ કે નહીં કરે? નહીં કરું. હજી એક વખત પ્રેમથી પૂછું છું, બેટા તું આ ઘરનું કામ કરીશ કે નહીં કર, ખેતીનું કામ કરીશ કે નહીં કરે? અને હું પણ તમે પ્રેમથી સમજો તો પ્રેમથી ને ગુસ્સામાં સમજો તો ગુસ્સામાં, હું કામ નહીં કરું, નહીં કરું, નહીં કરું. હા, મારા જવાબને તમારે લોક કરવો હોય ને તો કરી દો. લોક નહીં, કામ તો હવે તારો કાકોય કરશે. હુંય જોઉં છું કે તને કામ કરવા મમ્મી કીધું ને, પ્રેમથી આવીશ તો વધારે મજા આવશે, નહીતર લાલ લાલ જાંબા થઈ જશે. પૂછશે ગામના લોકો કે હું થયું. મમ્મી ઘરમાં એને અને એમ ઘરમાં છોડો. મમ્મી ચણિયા ચોળી પહેરાવું તને હાલ. મમ્મી હા, તમે હારું નથી કરી રહ્યા. અરે હારું ખોટું તું મને શીખવાડીશ. મમ્મી પહેર કપડાં. હે ભગવાન, હવે આ રાધાનું ધાર્યું નહીં, કોણ જાણે હું આ વહુનું કરશે. હાલ બહાર હાલ. મોહમ મોમની દીકરી થાતી બહાર આવ ને. આ મોમમાં જરાય મજા નથી, બા કેવામાં મજા છે. ઉતર હેઠી. જુઓ તમે ચપલા પહેલા જ ઓલાઈ જાય પગ. અરે પણ હું કેસો તું રવા દે ઈ છોકરીને. અરે હું કરું છું એ બધું બરાબર જ છે. ખેતીના કામ નથી કરવા કા? હે આ તાર બાપાએ હું ફેશન કરવા મોકલીશ? મોમ તમે છે ને હારું નથી કરી રહ્યા. હવે હું હારું ને હું નહીં હારું? હે પ્રેમથી તો તને સમજાવતી હતી. બાપ તારા ભેજામાં કઈ ઉતરતું નહોતું ને. હે હવે ખેતીના કામ હવે હું તને શીખવાડીશ. હું નહીં કરું. અરે તું હું તારો કાકોય કરશે. આગળ જાવ. અરે વાઘજીની તો હમણાં કવી. હાલ મોમ હાલ છોડો મને. હાલ કીધું ને તને. પણ નથી આવું મારે. હાલ મમ્મી મારો હાથ દુખે છે. કાઈ વાંધો નહીં, ભલે દુખે. આ છે આપણી વાડી, સમજાઈ ગયું? હવે શરૂઆત આપણે કામથી કરવાની. અરે પણ મેં તમને કેટલી વાર કહ્યું કે મારે વાડીનું કામ નથી કરવું, નથી કરવું, નથી કરવું. અને મેં તને કેટલી વખત કીધું કે તું નહીં કર તો તારા કાકાને બોલાવી લે, પણ વાડીના કામ કરવા પડશે, કરવા પડશે ને કરવા પડશે. નહીં નહીં કરીએ. હુંય નહીં કરું કામ અને મારા કાકાય નહીં કરે. અરે એક વાત 17 વાર કહેવાની તોય સમજાતી તો નથી જ. નથી પડતી સમજ મને. જેમ તને નથી પડતી ને મને પણ નથી પડતી. જે માણસને જે ભાષામાં સમજ પડતી હોય ને એ જ ભાષામાં વાત કરવી પડે. જુઓ તમે મોટા છો ને એટલે સરખી રીતે વાત કરી રહી છું. તમારું માન રાખું છું, નહીં તો પછી હુંય ભૂલી જઈશ કે તમે મારાથી મોટા છો. મારી સામે આંગળી ચીંધવાની જરૂર નથી. મારા ઘરમાં હજી સુધી કોઈ એ મારી સામે ઊંચા અવાજે વાત નથી કરી, અને તું બે બદામની મારી સામે આંગળી ચીંધસ. હે હવે ઊભા ઊભા જોવો છો શું? તમારી માને કઈ કોને? તમારી સામે મને કેટલી વાર લાફો મારી દીધા પણ મોઢામાંથી એક શબ્દ નથી બોલ્યા. આ તો હું કહું આમ પણ આ હું બોલું છું એવું ક્યારે થયું છે? આ દર વખતે તું મને કહે છો, તો હવે મમ્મી કહે છે તો એમાં ખોટું શું છે? ખોટું જ છે બધું. હા ભાભી, વહુ ઉપર થોડી એટલી બધી સખ્તાઈ નો વર્તો, શીખી જાય હળવું. તમારે કોઈ મને સમજાવવાની જરૂર નથી. હું હંધોય સમજુ છું. અને હા, તમારી કરતા દિવાળી મેં વધારે જોઈ છે. અત્યારે આપણે જોઈએ ને તો ગામમાં દાડિયા મળતા નથી. આપણી જમીન છે તો આપણે જ કામ કરવું પડે ને. અને આ નસીબદારની દીકરીને અહીંયા કામ નથી કરવું, હે કરવું જ પડશે. હા તો તમે સાંભળી લો, મેં છે ને મારા બાપના ઘરે કોઈ દિવસ કામ નથી કર્યું એટલે હું કામ નહીં જ કરું. અત્યારે પછી વાત કરું છું. તમે હંધાઈ કેમ ના ઊભા છો? કામ પતાવો, જાઓ. હાલો હાલો છૂટા પડો. હા બા હાર્દિક આ હું સંભાળી લઈશ. બાયડી ગેલા જાઓ જા. મમ્મી શું કહેતી હતી?
મારે ઘરના કામ નથી કરવા એમ? હે? ઘરના કામ નથી કરવા, વાડીના કામ નથી કરવા, તો તને હું અહીંયા શોભાનો ગાંઠિયો બનાવીને અમે લઈને આવ્યા છે? હે? અરે એક વખત તારી માનો વિચાર કર, તારા બાપનો વિચાર કર. પણ આમેય તારા બાપા તો નાનપણમાં જ મરી ગયા હતા ને, એટલે એનો વિચાર સાઈડમાં મૂકીને તારી માનો વિચાર કર્યા. ખેતીના કામ કરી કરીને બિચારી અડધી થઈ ગઈ. ક્યારેક જા ને ગામડે તો તારી માનો પટારો એક વખત ખોલીને જોજે. અરે ખેતીના કામ કરી કરીને એના ચણિયામાં ક્યાં ક્યાં થીગડા લાગ્યા છે ને ઈ જોજે. ઈ બાઈને ખેતી કરવામાં શરમ ન આવી તો તું એની જ જણેલી દીકરી છો ને, તને ખેતીના કામ કરવામાં એની એટલી હાલ પડે છે? હે? એટલે હવે મારી સામે એક ઊંચો અવાજ નહીં કરતી, નહીતર મારથી ભૂંડી બીજી કોઈ નહીં. નહીં તો શું કરશો? મારશું જ ને તો એક કામ કરો, આજે તો તમે મને મારી નાખશો ને, છતાંય હું કામ નહીં કરું. થાય નહીં કરી લો. બા, અત્યારે તમે શાંત થઈ જાઓ. એ ધીમે ધીમે સમજી જશે. હું છું ને, હું શીખવાડી દઈશ. તમે શાંત થઈ જાઓ. બેસો તમે અહીંયા. નથી બેહવું મારે. આ સાનો ટાઈમ છો, કેટલીક વાર છે? આવે છે, ઘડીક પોરો લ્યો. બટાક બહુ મોડું થઈ ગયું. ખાંડ ઓછી નાખી છે ને? હા કાકા. પી લ્યો ને ભાઈ, જેવી મળે એવી. સામાન નાટક હોય, દરરોજ બનાવે છે બિચારી. આપણે વાડીએ કાઢે જવું હોય. આઈ આગળ હાલો હવે. કેશવ, તું આવ્યો છો ને? રામજીભાઈ, આ બધું શું માંડ્યું છે તમે? હા, મારી દીકરીનો ફોન આવ્યો હતો. હા તો હારું છું, હું ગામમાં રોકાણો છું. પણ તમે મને એક વાતનો જવાબ આપશો? હે, અમારી દીકરીને હેરાન શું કામ કરો છો તમે બધા ભેગા થઈને? પણ વાઘજીભાઈ, તમે તો બધા રાડાડા ઢુકામ થયા છો. તમે આવ્યા છો તો બેહો, શાંતિથી ચા પાણી પીવો, નિરાંતે કંઈક વાત કરો. અરે શાંતિ ગઈ તંબુરે મારી. મારે તો આ વાતનો ખુલાસો જોઈએ. ક્યાં છે મારી દીકરી? અને ખુલાસો ન કર્યો તો એ હમણાં કહો. આરતી, લે દુખિયારી તો આજ છે. હા આ જોવો તો મારી દીકરી હા હુકાઈ ગઈ છે બધે. આવી હેરાન હું કામ કરો છો તમે બધા? એને હું તમારું બગાડ્યું છે? અહીંયા આવી ને ત્યારે 40 કિલોની હતી, અહીંયા ઘી ખવડાવીને 42 કિલો થયું. આમાં ક્યાં ઉતરું ચડ્યું? હે, હા તમે બધા છે ને ભેગા થઈને એને ત્રાસ આપતા છો. બિચારી મારી દીકરી, હા એને શહેરમાં ભણાવી ગણાવી હું કામ ભણાવી છે? આ તમારા ઢહડા કરવાટું જ ભરાવી. તમે હું કામ એને પ્રેશર કરો છો બધા ભેગા થઈને કે વાડીનું કામ કરે? એને નથી આવડતું તો નહીં કરે. બસ હો કાકા, અમે લોકો કાંઈ દબાણ કરતા નથી. આ તમારી દીકરી છે ને, ઈ અમને અંધાઈને દબાવીને રાખે છે. મને તો બોલવાય નથી દેતી ઘરમાં. તમે તો બોલો જ માં જમાય. હો, તમે તો બોલો જ માં. તમને બધી શોખવેટ કરી હતી તોય અહીંયા લઈને આવ્યા એને. કાકા જુઓ તો, હા કપડા મને કેવા પહેરાવ્યા છે અને મને ઢસડીને વાડીએ લઈ ગયા હતા કામ કરવા. ઓહો હો, આ તો હું જોતોય નથી. હા, આ મારી છોકરીને આવા કપડા હું કામ પહેરાવ્યા? હે, આ હાટું ભણાવી છે અને મેં. બસ કાકા. પણ વાઘજીભાઈ, હું તો એમ કહું, તમે આ તમારી છોકરીનું ઉપરાણું લેવા શું કામ આવ્યા છો? તમારે તને સમજાવવી પડે. તમે એને સમજાવો. હવે હું વાઘજીભાઈને સમજાવું છું કે હગા કોને કહેવાય અને હક પણ કોને કહેવાય. જ્યારે અમે તમારી દીકરીને આ શહેરમાં જોવા આવ્યા ત્યારે તમે અમને પૂછ્યું હતું ને કે શહેરમાં મકાન છે કે નહીં? અમે કીધું હા. તમે કીધું ગામડે ખેતીવાડી છે કે નહીં? અમે કીધું હા. તમે એવું કીધું કે ગામડે તમારે ઘરના ખોયડા છે કે નહીં? અમે કીધું હા. અને પછી તમે લગ્ન કરવાની હા પાડી. તમારી દીકરી અમારા શહેરના ઘરમાં રહી લીધું તો ગામડાના ઘરમાં જ્યારે ખેતી કરવી જ નથી તો ખેતી માંગો છો હું કામ? હે, તમારી દીકરીને ખેતરના કામ ન આવડતા હોય અને શીખવાય ન હોય તો સામેવાળા પાસે ખેતીની માંગણી હું કામ કરો છો કે મારી દીકરીને આટલા વીઘા છે તો જ પરણાવશું? અરે માણસાઈની કિંમત છે વાઘજીભાઈ, જમીનની નહીં. અમને ખબર છે ઘણા ખોયડા એવાય છે કે દીકરીના બાપને ત્યાં નબળું હોય ને
એટલે સામેવાળાને વેવાઈને કહેવામાં આવે કે તમે મસ્ત મોટો કરિયાવર અમારા ઘરે મોકલાઈ દ્યો અને અમે તમારા ઘરે વાતે ગાતે ઈનો ઈ કરિયાવર મોકલીએ એટલે અમારું સારું દેખાય સમાજમાં. અને અમે કઈ એવા મોટા પાર્ટી પ્લોટમાં લગ્ન થવા જોઈએ, અમે કઈ થવું જોઈએ એટલે હું તમે દીકરી આપીને અમારી ઉપર ઉપકાર કર્યો અને છેલ્લે છૂટાછેડા થાય તો પૈસા કોને આપવાના? દીકરાવાળાને. કેમ? દીકરાવાળાને કોઈ ખર્ચો જ નથી થતો. દીકરી હોનાની અને દીકરા હા ખોટું છે. વાઘજીભાઈ, હજી મારી વાત પૂરી નથી થઈ. અરે દીકરીને આપવા હોય તો સંસ્કાર આપો ને. એનાથી મોટું કોઈ દાન જ નથી, એનાથી મોટો કોઈ કરિયાવર જ નથી. અને તમે શું કહેતા હતા કે આવા કપડા કેમ પહેરાવ્યા છે એમ? અરે આવા કપડા અમારા ગામડાની શાન છે, અમારી સંસ્કૃતિ છે અને તમે અમારી સંસ્કૃતિને ભૂલવાની વાત કરો છો. તમારી એકની દીકરી ભણેલી નથી હો વાઘજીભાઈ. મારી આ વહુ MBA કરેલી છે, બરાબર છે. એમ છતાંય ગામડાના પહેરવેશને, ગામડાના સંસ્કારને, ગામડાના લોકોને અને ખેતીના કામને બહુ સારી રીતે જાણે છે. એને સમજતા 6 મહિના લાગ્યા હતા, પણ તમારી જેમ એના બાપાએ ક્યારેય ફરિયાદ નથી કરી. અને મને એના બાપ ઉપર ગર્વ છે કે શહેરમાં ભણાવીને ગામડાના સંસ્કાર આપવામાં એને કઈ ખોટ નથી રાખી. અને કદાચ તમારી દીકરીને તમે શહેરમાં ભણાવીને તો એ ભણતર ઉપર થૂ છે. બસ ઓ મમ્મી, બહુ બોલી લીધું તમે. તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે અમારા એકનો જ વાત છે. અને તમે આજે હાથ માંગવાની વાત કરો છો ને, તો ગરજ તમારે હતી ને એટલે હાથ માંગવા આવ્યા હતા. મારા કાકાને આ બધું સંભળાવવાની જરૂર નથી. ભાઈ જોઈ લીધું ને, અમારા ભાભી જે કહે છે ને એ વાત એકદમ સાચી છે. આમાં સમજાવવાની જરૂર હોય ને તો તમારી દીકરીને સમજાવો. બંધ થઈ જા છોકરી. હા, મારા લાડ કોડના લીધે હું બગડી ગઈ. મારા ભાઈ ભાભી તારી જવાબદારી મને હોપીને વયા ગયા, પણ હું એક બાપ થવાની ફરજ ન નિભાવી શક્યો અને મેં તને સંસ્કાર હારા ન આપ્યા. હા, તને માથે ચડાવીને એનું જ આ પરિણામ છે. ભૂલ મારી જ હતી કે મેં તને બધી છૂટ આપી એટલે તું આજે આ વડીલોની સામે જેમ તેમ બોલે છે. માફી માંગ. આ તારા હાહુ હારાની માફી માંગ. કાકા, આ તમે શું બોલો છો? બંધ થઈ જા. હું ભૂલી ગયો તો કે ગામડાની સંસ્કૃતિ શું છે. હું આ શહેરના મોહમાં ધોઈ ભૂલી ગયો હતો. રામજીભાઈ, રાધાબેન, ભૂલ મારી જ છે કે હું મારી દીકરીને સારી શિખામણ ન આપી શક્યો. હું તમારી પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું કે મારે મારી દીકરીને ટોકવાની જરૂર હતી, પણ મેં એનો સાથ આપ્યો. પણ હવે મારી દીકરી તમારા હંધાય કામ કરશે. અને સાંભળી લે છોડી, તારે હવે ઘરના કામે કરવા જો હે, ખેતરના કામે કરવા જો હે અને આ માલ ઢોરને હાંસવા જો હે. તારું શેર ત્યાં મૂકીને આવજે. જ્યારે ગામડામાં આવીને ત્યારે તારે હંધુય કામ કરવું જો હે. માફી માંગ. તારા હાવારાની માફી માંગ એમ કહું છું. વાઘજીભાઈ, જ્યાં સુધી માણસ પોતે ન સમજે ને ત્યાં સુધી એને સમજાવવાનો કોઈ મતલબ નથી. તમે તમારી દીકરીને તમારી હારે લઈ જઈ શકો છો. જો એને અહીંની સંસ્કૃતિ ન ગમતી હોય, અહીંના માણા ન ગમતા હોય, અહીંનું કામ ન ગમતું હોય ને તો અમારા ઘરનો ડેલો સામે. ના રાધાબેન, તમે આવું ન કરો. હું કહેતા હોય તો તમારા પગ. કાકા, એક મિનિટ. તમારે મારા માટે કોઈના પગ પકડવાની કે માફી માંગવાની જરૂર નથી. શો મારા કારણે તમારે આ બધું કરવું પડતું હોય ને તો મારે સમજી જવું જોઈએ કે ભૂલ કદાચ મારી જશે. માફ કરી દેજો મને. મારું કોઈ પણ વર્તન તમને ખરાબ, ખોટું કે તમારા માન સન્માનને ઠેસ પહોંચાડે એવું હોય ને તો હવેથી હું ધ્યાન રાખીશ. અને મારા કાકાને તમારે કહેવા પણ નહીં રહી. અને આરતી, મારી બેન, તને ઘરના કામ, વાડીના કામ નથી ફાવતા ને તો હું તને શીખવાડીશ. ધીરે ધીરે તું બધું શીખી જઈશ. મારે પણ વાર લાગી હતી ને, થોડા ટાઈમમાં તું શીખી જઈશ. હવે આમ એકબીજાના મોઢા જોયા કરશો કે પછી લાપસીના આંધણ મૂકશો? આજે વેવાઈ જમીને જશે. હા બા. ના ના રાધાબેન, હવે મને રજા આપો. હા,
કહેવાય છે ને કે દીકરીના ઘરનું પાણી ન પીવાય. અત્યાર સુધી મને ખબર નહોતી, પણ હવે મને સમજણ આવી ગઈ છે. તો મને રજા આપો અને મારી દીકરીને તમે હંધુય શીખવાડી દેજો. એને નાનપણથી માનો પ્રેમ નથી મળ્યો, પણ હવે તમે એને માં બનીને એને માનો પ્રેમ આપજો. પણ મમ્મી, હું શું કહું છું, હા લાપસી બનાવતા મને ના ફાવે હો. એના માટે હું છું ને, હું તને શીખવી દઈશ. ખાવા માટે અમે બધા તો છીએ જ.